ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં ગદ્ય 6 આપણે સમજી રહ્યા છીએ, જેમાં પેજ નંબર 22 આગળ આપણે જોઈ ગયા. આજે આપણે 23મા પેજ અને ગદ્ય 6નો અંત ભાગ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉછીનો માગનારાઓ. મેં માન્યું કે આટલું કર્યા પછી તેઓ બંને ભોંઠા પડશે અને હાલતા અને ચાલતા ચીજો ઉછીની માગવાનું બંધ નહીં કરે તો પણ ઓછું તો કરી જ નાખશે. લેખકને માને છે કે કંઈ નહીં તો બે પતિ પત્ની છે એ ભોંઠા તો પડશે ને. હા, અને હાલતા વારંવાર એ ચીજો ઉછીની માગવાનું બંધ નહીં કરે તો ઓછું તો કરી જ નાખશે, થોડીક ઓછી માગશે. પણ મારી માન્યતા ખોટી. તેમણે લેશ માત્ર શરમાયા વિના, કશી આનાકાની કર્યા વિના ચપ્પુ સ્વીકારી લીધું. હા, એણે લેશ માત્ર એટલે જરાય બહુ થોડું પણ શરમાયા વિના, કોઈ પણ જાતની આનાકાની એટલે હા ના કર્યા વગર એ ચપ્પુ એ છરી નવી સ્વીકારી લીધી. કેમ જાણે પોતે જ મગાવ્યું હોય અને હું લાવ્યો હું. કેમ જાણે પોતે મગાવ્યું હોય અને હું લઈ આવ્યો હું. અને મને કહ્યું, ઠીક કર્યું, તમે અમારી તકલીફ ઓછી કરી. સારું કર્યું કે તમે અમારી તસ્દી લીધી, તકલીફ ઓછી કરી. આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવાળને દંડે તેવું તેમણે કર્યું. અને આટલે સુધી તો ઠીક, પણ પછી ચોર કોટવાળને દંડે ગુનેગાર જ એ સામો થાય એવું કાર્ય એમણે કર્યું. થોડા દિવસ પછી એક સવારે ગીધુભાઈએ મને પોતાને ત્યાં બોલાવ્યો અને મેં જ લાવીને ભેટ આપેલ પેલું ચપ્પુ અડધું પાનું ભાંગેલ મને બતાવીને કહ્યું, હા જોયું. અને થોડા દિવસ પછી ગીધુભાઈ મને પોતાને ત્યાં બોલાવે છે. મેં જે લાવી આપેલું ચપ્પુ હતું એ અડધું પાનું ભાંગેલ મને બતાવીને કહે, આ જોયું. મેના અત્યારે આનાથી પેલા કાંતાબેનને ત્યાં ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી. હા, એ કે ગીધુભાઈના પત્ની મેનાબેન એ પણ પાછું પાડોશીને ત્યાંથી જે આખું કોળું શાકનું ફળ કહેવાય એ પણ ઉછીનું લાવ્યા હતા અને એ ઉછીનું લાવેલું કોળું કાપતી હતી. ત્યાં અચાનક તેનું પાનું બટકી ગયું. ત્યાં તમે જે લાવ્યા હતા ચપ્પુ એનું પાનું બટકી ગયું એટલે ભાંગી ગયું અને ચપ્પુ તેના હાથમાંથી છટકી સામી બાજુ ઉડી પડ્યું અને ચપ્પુ પણ એના હાથમાંથી છેટકું અને સામેની બાજુ ઉડી પડ્યું. સારું થયું કે તેથી વિરુદ્ધ દિશામાં ન પડ્યું. સારું થયું કે એની વિરુદ્ધ દિશામાં ઉડીને ન આવ્યું, નહીંતર તે સીધું મેનાની છાતીમાં જ ખૂંપી જાય અને નહીંતર તે સીધું જ મેનાની છાતીમાં ખૂંપી જાત, અંદર પેસી જાય. ભલા ભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો. અને ફરી પાછા એ ઉછીનો માગનારા ભાઈ ગીધુભાઈ અને લેખકને શિખામણ આપે છે કે ભલા ભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો. હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. હવે જ્યારે નવું ચપ્પુ લેવા જાઓ ત્યારે મને સાથે લઈ જજો. હું પેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ. હું પેલા હાસમ કટલરીવાળા જે છે, લોખંડી ઓજારોનો સામાન વેચનારા હાસમભાઈ, અહીંયાથી સારું અને સસ્તું અપાવીશ. મેં કહ્યું, ગીધુભાઈ, ચપ્પુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું અને પછી વાતરણ હળવું બનાવવાની ઈચ્છાથી હસીને મેં કહ્યું. હા, અને લેખક કે ગીધુભાઈ, ચપ્પુ તો ખૂબ સારું જાણીતી બનાવટનું જ હતું અને થોડું વાતરણ હળવું બને, હાસ્ય ઉપજે એ અર્થે મેં હસીને કહ્યું, ચલો ચપ્પુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું, પણ તમારું ઘર ભાંગતું બચી ગયું ને. હા, ચપ્પુ તો ભલે ભાંગી ગયું, તમારું ઘર તો નથી ભાંગ્યું ને. તેની ખુશાલીમાં આજ તો ચા અપાવ. એની ખુશીમાં આજ ચા પીવડાવી ગયો. મેનાબેન ઉત્સાહમાં આવી બોલ્યા, જરૂર જરૂર. મેનાબેન ઉત્સાહમાં આવી ગયા અને બોલવા લાગ્યા, જરૂર જરૂર. અને પછી થોડા દિવસ પછી પોતાને ત્યાં આવેલી તેમની ભાણીને કહે અને પછી થોડા દિવસ પછી એમને ત્યાં એક ભાણી, એમની ભાણેજ આવી હશે તો એને કહે છે, ભાણી જા તો બેન, કાકાને ત્યાં જઈ કાકીને ચા પીવા બોલાવી લાવ. હા, કાકાને ત્યાં જા અને કાકીને ચા પીવા બોલાવી આવ. અને તેમને કહેજે કે સાથે થોડા ઉછીના ચાખાંડ પણ કપ રકાબી ગણી લાવે. અને એમને કહેજે કે સાથે થોડા ઉછીના ચાખાંડ અને કપ રકાબી ગરણી પણ લઈ આવે. અને રહેતો જરા જોઈ લઉં. હા, અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. અને હા, જરા ઊભી રહેતો, દૂધ પણ નથી આપણે તો અડધો શેર દૂધ પણ ઉછીનું લેતા આવે. મેં જરા ધીમેથી ઉમેર્યું અને લેખક કહે છે, મેં જરા ધીમેથી કીધું. અને ઘણી સાથે સાથે બાકસ અને પીન પણ લાવે. હા, અને એટલું પણ જરાક કહી દેજે કે સાથે બાકસ અને પીન પણ લઈ આવે.
તેમ કહેજો જેથી ફરી આંટો ન થાય, એટલે ફરી પાછું તારે જવું ન પડે, પાછો ફેરો ન કરવો. મેનાબેને કહ્યું હા હા તમે ઠીક યાદ દીધું. મેનાબેને કીધું હા ઠીક સારું કહ્યું, આ યાદ કરાયું. હા કે બાકસ અને પિન તો અમારે ત્યાં ઉછીના લાવેલ પડ્યા છે. હા બાકસ અને પિન તો તમારે ત્યાંથી જ ઉછીના લાવેલા પડ્યા જ છે, પણ બાકસમાં દિવાસળી નથી અને પિનમાં વાલો નથી. હા પણ બાકસ ને દિવાસળી તો તમારે ત્યાંના ઉછીના લાવેલા જ છે, પણ બાકસમાં દિવાસળી થઈ રહી છે અને પિનમાં વાલો અને વાળો નથી. હા કહેવાની જરૂર ન હોય કે પ્રાઇમસ તમારી પાસે બેમાંનો એક તેમને ત્યાં કાયમ ઉછીનો રહેતો. અને હવે લેખકે છે હવે કહેવાનું ન હોય કે 2 પ્રાઇમસ હતા એમાંથી એક પ્રાઇમસ તો એમને ત્યાં જ રહેતો હતો. હા અને કેરોસીન તો અત્યાર સુધીમાં તેઓ ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયા છે, અને કેરોસીન પણ એ ડબ્બા ભરીને એ ઉછીનું લઈ જ ગયા છે. ઉછીની વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માગી શકે છે, અને આવા ઉછીનું વસ્તુ માગ્યા કરવાના સ્વભાવવાળા લોકો હોય એ આપણી પાસેથી કોઈ પણ વસ્તુ છે એ ઉછીની માગી શકે છે. તેમાં તેમને વિવેક હોતો નથી, તેમાં તેમને જરાય વિવેક યોગ્ય લાગતો હોતો નથી. રેશમી કે જરી ભરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણાં ગમે તેઓ બે ધડક માગી શકે છે. એ પછી રેશમી જરી ભરતના કપડાં હોય, કિંમતી કેમેરા હોય, મૂલ્યવાન ઘરેણાં હોય, ગમે તે વસ્તુ હોય બે ધડક નિસંકોચ માગી. અને આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરાણે પણ લઈ જાય, અને જો આપણે એમાં આપવાની આનાકાની કરીએ તો એ શરમાવીને લઈ જાય અથવા પરાણે ધરા લઈ જાય. મહા મહેનત માન. અરે ઉછીની આવરદા માગનારનો એક કિસ્સો મેં સાંભળ્યો, જે બહુ સરસ મજાનો એક કિસ્સો આવે છે. અને એ કિસ્સો લેખક આપણને કહે છે કે ઉછીની આવરદા વિચાર, એ ઉછીની આયુષ્ય માગનારા, બધી વસ્તુ તો સમજ્યા પણ આયુષ્ય માગી લે માણસ. આયુષ્ય માગનારાનો એક કિસ્સો, એક બનાવ મેં સાંભળ્યો છે. અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોસીમાં થઈ ગયા. અમારા ગામની અંદર ઘણા વર્ષ પહેલા એક ડોસીમાં રહેતા. જન્મારો આખો બીજાની વસ્તુ ઉછીની માગીને જ રહેલા, તેથી તે લોકો તેમને ઉછી ડોસી કહેતા. આખી જિંદગી જેણે બીજાની વસ્તુ ઉપર જ જીવી છે, ઉછીની માગીને જ એ રહેલા, તેથી લોકો એમનું નામ પાડી દીધું હતું ઉછી ડોસી. એટલે બધા એને ઉછી ડોસી કહેતા. ઉછી ડોસી 80-85 વર્ષની ઉંમરે પહોંચેલા. હવે આ ઉછી ડોસીની ઉંમર થઈ 80 થી 85 વર્ષ. મરણ પથારીએ પડ્યા. હવે એ ઉછી ડોસીમાં છે, મરણ પથારીએ પડ્યા 80-85 વર્ષે. એક ભલો આધેડ ઉંમરનો વૈદ તેમની દવા કરે. એક ભલો સારો માણસ, આધેડ ઉંમરનો, પ્રૌઢ ઉંમરનો વૈદ એટલે ડૉક્ટર, એ એમની દવા કરે. ડોસીનો અંતકાળ નજીક જાણી વૈદે તેમને કહ્યું. ડોસીનો અંતકાળ એટલે કે હવે એ મરણ પથારી પડ્યા છે, અંતકાળ નજીક છે એવું જાણી અને ડૉક્ટરે તેમને કહ્યું, માજી કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો. અને ડૉક્ટરે કીધું કે માજી કાંઈ તમને ઈચ્છા હોય તો પૂરી કરી લ્યો અને બાકી રામનું નામ લ્યો, કારણ કે એ ડૉક્ટરને ખબર પડી ગઈ કે હવે ડોસીમાં ગુજરી જવાના છે. ડોસીએ ક્ષીણ અવાજે વૈદને પાસે બોલાવી ધીમે ધીમે તેમના કાનમાં કહ્યું. જે ડોસીમાં જે એની આખરી ઈચ્છા છે એ કઈ રીતના ડૉક્ટરને કહે છે. ડોસીએ ક્ષીણ ઘસાઈ ગયેલા અવાજે વૈદને ડૉક્ટરને પાસે બોલાવી ધીમે ધીમે એના કાનમાં કહ્યું, વૈદ બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. ડોસીમાં શું કીધું કે ડૉક્ટર બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં પરણવા જેવડો થશે. બેટા તારે આગળ પાછળ ઉલ્લાર ધરર જેવું કાંઈ નથી. અને ડૉક્ટર બેટા તમારે કાંઈ આગળ પાછળ ઉલ્લાડ ધરાડ જેવું કાંઈ છે નહીં, એટલે આગળ પાછળની કાંઈ ચિંતા છે નહીં. બેટા જો તારી 2 વર્ષની આવરદા ઉછીની આપે તો 4થી પેઢીને પરણેલી જોઈ મરું. અને બેટા જો તારી 2 વર્ષની આવરદા આયુષ્ય છે, જો 2 વર્ષની ઉછીની આપ તો મારી 4થી પેઢી જોવાની ઈચ્છા છે, અને એ પણ પરણેલી જોઈને મરું. વૈદરાજ તો સ્તબ્ધ થઈ ગયા. વૈદરાજ ડૉક્ટર તો આશ્ચર્યચકિત થઈ ગયા. અને અકસ્માત કહો તો અકસ્માત, એક્સિડન્ટ કહો તો એક્સિડન્ટ, અને ચમત્કાર કહો તો ચમત્કાર. પણ તે જ રાતમાં હૃદય બંધ પડવાથી વૈદરાજ વિદેય થયા. અને તમે જે એને ગણો તે અકસ્માત ગણો તો અકસ્માત, અને
ચમત્કાર ગણતા ચમત્કાર. ડૉક્ટર તે જ રાતે એમનું હૃદય બંધ પડ્યું અને મૃત્યુ પામ્યા. અને સવારથી ડોસીને વળતા પાણી, અને સવાર પડ્યું ને ડોસીને તો વળતા પાણી થયા. હા, એને ખૂબ સારી તંદુરસ્તી આવવા લાગી. તે પછી ઊંચી ડોસી ખાસા 2 વર્ષ જીવ્યા. અને તે પછી આ ઊંચી ડોસી છે સારા એવા 2 વર્ષ જીવ્યા અને દીકરાને પરણી જોઈ શક્યા. અને એમનો જે દીકરાનો દીકરો પરણવાનો હતો 2 વર્ષ પછી, એને પરણિત જોઈ શક્યા, પરણાયું. એને 5મી પેઢી જોવાની વાસના ડોસીને હતી જ. આ 4થી પેઢી તો જોઈ, હજી 5મી પેઢી ડોસીને જોવી છે, આવી ઈચ્છા પણ એમને હતી જ. પણ ફરી વાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ ડૉક્ટર કોઈ તેમના ખાટલા પાસે ફરક્યું નહીં. ફરી પાછા માંદા પડે છે ત્યારે એમના કુટુંબીજન કે વૈદ ડૉક્ટર છે કોઈ તેમના ખાટલા પાસે દેખાતા નથી. રખે ડોસી આવડતા ઓછીની માગે તો, અને કદાચ કોઈ ડોસીમાં છે કોઈ પાસે ઓછીની આવડતા માગી લઈએ તો પહેલાંનું આવી જ બને. આવું આના કારણે એમ એમના કુટુંબીજન કે કોઈ પાસે ફરકતા નથી, આવતા નથી. આમ હાસ્ય લેખક તરીકે એ આપણા નટુભાઈ એ બહુ સરસ મજાનો હાસ્ય નિબંધ આપ્યો. નટવરલાલ પ્રભુલાલ ભુજ, અને આપણને રામરોટી બીજીમાંથી ઉછીનો માગનારાઓ કેવા હોય છે એને બરાબર વિસ્તારથી સમજ પણ આપી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 24 ઉપર જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે અને તેની બરાબર પાકા કરી લેવાના છે. ઓલ ધ બેસ્ટ.